Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત ભવ્યાતિ ભવ્ય જાજરમાન પ્રેમનું પાનેતરના લાગણીસભર નામાભિધાન સાથે લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહ લગ્ન સમારોહ આવતીકાલે તારીખ 20મી જાન્યુઆરીને રવિવારના પાવન દિવસે જામકંડોરણા ખાતે આવેલ શ્રી હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન કાલાવડ રોડ ના સ્થળે યોજાવા જઈ રહ્યો છે, જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે. લેઉવા પટેલ સમાજ પાસે ધૂળથી લઈને હીરા સુધીનો પ્રગતિનો ગૌરવવંતો ઇતિહાસ છે. સમાજની અસાધારણ પ્રગતિમાં સમાજના અદના આદમી, શ્રેષ્ઠી અને સમાજના આગેવાનોનું યોગદાન રહેલું હોય છે. પટેલ સમાજને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા રૂપે એક એવો શક્તિપુંજ મળ્યો છે, જેની આભા સામાજિક, રાજકીય, શૈક્ષણિક, આર્થિક જેવા બધા આયામો પર વિસ્તરી ગઈ છે. આવી પ્રતિભા પોતાની પાછળ એક વારસો અને પરંપરા છોડી જતી હોય છે. એ વારસા અને પરંપરાની નીપજ સ્વરૂપ એમની નિર્માણ કરેલી સંસ્થાઓના હાયડે આજે મોટો અને મજબૂત લેઉવા પટેલ સમાજ બેઠો છે. આવડા મોટા ફલકના વારસાનું અનુગામી હોવું ખાંડાની ધાર સમાન છે, જેમાં પોતાની જાતને સાબિત કરવાની જવાબદારી સવાઈ બની જાય છે. શ્રી વિઠ્ઠલભાઈના આ ઉર્જાવાન વારસા અને પરંપરાના એક આદર્શ વાહક તરીકે આ પંથકના લોકલાડીલા ધારાસભ્ય અને યુવા ખેડૂત આગેવાન શ્રી જયેશભાઈ રાદડિયા આજે સવાઈ તાકાતથી આ મહાન કાર્ય કરી રહ્યા છે. આ દૈદીપ્યમાન વારસાનું બીજ આજે વટવૃક્ષ બની રહ્યું છે. એ પરંપરાની એક શાખા સ્વરૂપ આ સમૂહ લગ્ન થકી લેઉવા પટેલ સમાજની દીકરીઓના કન્યાદાનનો 9મો દિવ્ય અને ભવ્ય અવસર લેઉવા પટેલ સમાજના આંગણે જામકંડોરણાની ધરતી પર યોજાવા જઈ રહ્યો છે. શ્રી જયેશભાઈ રાદડિયા તેમજ તેમનું ટ્રસ્ટી મંડળ અને યુવા સંગઠન સાથે મહિલા મંડળના સહિયારા પુરુષાર્થ દ્વારા યોજાનાર આ ભવ્યાતિ ભવ્ય પ્રસંગમાં લેઉવા પટેલ સમાજના દાતાશ્રીઓ, રાજકીય મહાનુભાવો, સમાજના અગ્રણીઓ, સમાજના જ્ઞાતિરત્નો ખૂબ જ બહોળી સંખ્યામાં, સમાજના ભાઈ બહેનો, પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓને આશીર્વાદ આપવા પધારનાર છે. આ ભવ્ય સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો તેમજ જ્ઞાતિરત્નોના નામની યાદી આમ તો ખૂબ જ લાંબી છે, તેમ છતાં મુખ્ય મહાનુભાવોની યાદી ઉપર એક નજર કરવામાં આવે તો આ સમારોહનું અધ્યક્ષસ્થાન ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબત અને રમત ગમત વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી CR પાટીલ શોભાવશે. આ સમૂહ લગ્ન સમારોહનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શ્રી વસંતભાઈ ગજેરા, પૂજ્ય દાદા શ્રી હંસરાજભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ નાથદ્વારાના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ હિરપરા, ભક્તિ ગ્રુપ સુરતના શ્રી રમેશભાઈ ગજેરા તેમજ સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સુરતવાળા શ્રી પરસોત્મભાઈ ગજેરા ઉર્ફે દાસભાઈના કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે. આવતીકાલ બપોરના 2:30 વાગ્યે તમામ જાનોનું આગમન થઈ જશે. 3 વાગ્યેથી ભવ્ય શાહી વરઘોડો નીકળશે. 4 વાગ્યે દાતાઓનો સત્કાર સન્માન સમારોહ અને આશીર્વાદનો કાર્યક્રમ યોજાશે. 5 કલાકે હસ્ત મેળાપ થશે. સાંજે 6 વાગ્યાથી ભોજન સમારંભ શરૂ થશે. સાંજે 8 વાગ્યે કન્યા વિદાય કરશે. અહેવાલ રાહુલ પ્રિયદર્શી, પ્રવાસી તંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા. જય મા ખોડલ, જય સરદાર, જય ભોજલરામ. જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા તથા કુમાર છાત્રાલય દ્વારા મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂર્ણ સ્મૃતિમાં
પ્રેમનું પાનેતર 511 લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય 9મો શાહી સમૂહ લગ્ન આગામી 26મી જાન્યુઆરી બપોરે 3 કલાકે યોજવા માટે જઈ રહ્યો છે. આ સમૂહ લગ્નની અંદર સમાજના અનેક દાતાશ્રીઓ, સમાજના આગેવાનો, સમાજના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહી અને દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારવાના છે. મારી સૌ જ્ઞાતિબંધુઓને હૃદયપૂર્વકનું આમંત્રણ છે કે આ સમૂહ લગ્નની અંદર આપ જોડાવ અને દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો. આ 9મા શાહી સમૂહ લગ્નમાં જેતપુર, જામકરણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના 10,000થી વધારે સ્વયંસેવકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કામ કર્યા છે. ફરીથી સંસ્થાના પ્રમુખ તરીકે મારું હૃદયપૂર્વકનું આમંત્રણ જ્ઞાતિબંધુઓને છે કે 26મી જાન્યુઆરી બપોરે 3 વાગ્યે પ્રેમનું પાનેતર 511 દીકરીઓને આ સમલગ્નમાં આશીર્વાદ આપવા માટે આપ ઉપસ્થિત રહો એવું સંસ્થાના પ્રમુખ તરીકે આપને આમંત્રિત કરું છું. જામકરણાને આંગણે આગામી 26 જાન્યુઆરી બપોરે 3 વાગ્યે જામકરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર 511 લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજવા માટે જઈ રહ્યો છે. જામકરણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા આ ભૂમિ ઉપર થયા છે. જામકરણાને આંગણે 511 જ્યારે શાહી સમૂહ લગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છીએ. 511 દીકરીઓ એનો શાહી સમૂહ લગ્ન અને વાતે ગાતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે. આ કાર્યક્રમની અંદર 2 લાખથી વધારે લોકોનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. મારો જામકરણા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. 10,000થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને 1,000 બહેનો આ સમૂહ લગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે. મારી જ્ઞાતિબંધુઓને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે, અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધુઓને પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું કે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો. આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબ, અનેક સમાજના રાજકીય આગેવાનો, સમાજના ભામાશાઓ આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે. આ સમૂહ લગ્નની પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ 1994માં શરૂઆત કરી હતી. ત્યારે આ ભૂમિ ઉપર 13 લગ્નની શરૂઆત કરતાં આજે 511 લગ્ન સુધી પહોંચ્યા છીએ. કે દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે. એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે, એની પરિવારની મજબૂરી હશે, પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી 120થી વધુ કરિયાવરની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને ક્યાંય મુશ્કેલી ન પડે માટે આપવાના પ્રયત્નો કર્યા છે. અને 26મી તારીખે આ જાજરમાન કે કીધું કે જામકરણાની ભૂમિ ઉપર ઇતિહાસ બનશે અને 511 સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ અને આ ભૂમિ ઉપર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.